નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આપણા જીવનમાં એવા કેટલાય ગીતો છે જે આપણે વારંવાર ગણગણતા હોઈએ છીએ, નહીં? પણ ક્યારે વિચાર્યું છે કે આ ગીતો પાછળના જાદુઈ શબ્દો કોણે લખ્યા? આજે આપણે એવા જ એક શબ્દોના જાદુગર ઇન્દિવરની વાત કરવાના છીએ. બસ આ એક જ લાઈન સાંભળો, હોઠો સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો. શું કલ્પના છે! ખાલી એક સ્પર્શ અને ગીત અમર થઈ જાય. આ જ તો ઇન્દિવરનો કમાલ હતો. સાવ સાદા શબ્દોમાં કેટલી ઊંડી વાત કહી દીધી. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. કોણ હતા આ ઇન્દિવર? ક્યાંથી આવ્યા હતા આ શબ્દોના શિલ્પી? ઇન્દિવરનો જન્મ થયો હતો મધ્યપ્રદેશના એક નાના ગામ બરવાસાગરમાં. અને એવું લાગે છે કે કવિતા તો એમને વારસામાં જ મળી હતી, જાણે જન્મથી જ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમણે શરૂઆતમાં જે લખ્યું ને એ પ્રેમ ગીતો નહોતા, એ હતી દેશભક્તિની કવિતાઓ. તો પછી દેશભક્તિની કવિતાઓ લખતા લખતા એ ફિલ્મી દુનિયામાં કેવી રીતે પહોંચી ગયા? એમની આ સફર પણ કોઈ ફિલ્મની સ્ટોરી જેવી જ રસપ્રદ છે. એમની પ્રતિભા પર સૌથી પહેલી નજર પડી સંગીતકાર રોશનની. રોશને જ એમને પહેલો બ્રેક આપ્યો. ફિલ્મનું નામ હતું મલ્હાર. અને આ એક તક હિન્દી સિનેમા માટે જ જાણે એક નવા યુગની શરૂઆત હતી. અને શું ધમાકેદાર એન્ટ્રી હતી! મલ્હારના બધા જ ગીતો સુપર હિટ થયા, એક પછી એક બધા જ. મતલબ પહેલી જ ફિલ્મમાં એવી સફળતા મળી કે લોકો જોતા જ રહી ગયા. પણ કહેવાય છે ને કે સફળતાનો રસ્તો ક્યારે સીધો સઠ નથી હોતો. આટલી શાનદાર શરૂઆત પછી પણ ઇન્દિવરના જીવનમાં એક મુશ્કેલ સમય આવ્યો. જુઓ, 1951માં મલ્હારથી શાનદાર શરૂઆત તો થઈ, પણ પછી આખો 1950નો દાયકો સંઘર્ષમાં જ વીત્યો. કામ મળવું મુશ્કેલ થઈ ગયું. પણ ઇન્દિવરે હાર ન માની. એમણે પોતાનો એક કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો, પ્યાર બાંટતે ચલો. અને આ જ પુસ્તકે એમના માટે સિનેમાના દરવાજા ફરીથી ખોલી નાખ્યા. અને અહીંથી શરૂ થયો ઇન્દિવરની કરિયરનો સુવર્ણ યુગ. એક એવી પાર્ટનરશિપ જેણે હિન્દી સિનેમાને કેટલાક યાદગાર ગીતો આપ્યા. આ પાર્ટનરશિપ હતી કલ્યાણજી આણંદજી સાથે. કલ્યાણજી આણંદજીનું સંગીત અને ઇન્દિવરના શબ્દો જાણે એકબીજા માટે જ બન્યા હતા. એવી તો જબરદસ્ત કેમિસ્ટ્રી જામી કે એમણે મળીને એક પછી એક એવા ગીતો આપ્યા જે આજે પણ આપણા દિલમાં વસેલા છે. આ ફિલ્મોના નામ જુઓ: પૂરબ ઓર પશ્ચિમ, જોની મેરા નામ, ઉપકાર. દરેક ફિલ્મ એક માઇલસ્ટોન છે. અને એના ગીતો એ તો આજે પણ અમર છે. મેરે દેશ કી ધરતી સાંભળીને કોના રૂવાડા ઊભા ન થઈ જાય. આ બધો જાદુ આ જોડીનો હતો. પણ આ બધામાં એક ફિલ્મ એવી હતી જેણે ઇતિહાસ રચી દીધો. એક એવી ફિલ્મ જે ઇન્દિવરની કલમનો પરચો આપવા માટે કાફી હતી. એ ફિલ્મ હતી ગુજરાતી સાહિત્ય પરથી બનેલી ક્લાસિક સરસ્વતી ચંદ્ર. અને આ ફિલ્મની ખાસિયત એ હતી કે એનું એક કે બે નહીં પણ બધા જ ગીતો સુપરહિટ થયા હતા. ચંદન સા બદન, ફૂલ તુમે ભેજા હૈ ખત મેં, છોડ દે સારી દુનિયા. દરેક ગીત એક નગીનો હતો. અને એમાં પણ ખાસ કરીને ચંદન સા બદન, આ ગીતે તો ધૂમ મચાવી દીધી. આ ગીત એટલું બધું લોકપ્રિય થયું કે ઇન્દિવરને એના માટે શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. એમની પ્રતિભા પર જાણે સત્તાવાર મહોર લાગી ગઈ. તો કુલ મળીને ઇન્દિવરે કેટલું કામ કર્યું હશે? એમનો વારસો કેટલો મોટો છે? ચાલો જરા આંકડાઓ પર નજર કરીએ, જે જોઈને કદાચ આશ્ચર્ય થશે. આ આંકડો જુઓ, 400થી પણ વધુ. જી હા, 400થી પણ વધારે ફિલ્મોમાં એમણે ગીતો લખ્યા. આખી જિંદગી એમણે લખવામાં જ વિતાવી દીધી. આ કોઈ નાનીસૂની વાત નથી. અને ફિલ્મો કરતાં પણ મોટો આંકડો છે એમના ગીતોનો, 2500થી પણ વધારે. વિચારો, 2,500થી વધુ ગીતો, અને દરેક ગીતમાં સાદા શબ્દોમાં જીવનની ફિલોસોફી. આ જ કારણ છે કે એમના ગીતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને હિન્દી સિનેમાના ઇતિહાસમાં અમર થઈ ગયા છે. અને પછી 28 ફેબ્રુઆરી 1997ના રોજ એ દિવસ આવ્યો જ્યારે આ શબ્દોના જાદુગરે આ દુનિયામાંથી વિદાય લીધી. પણ શું એ ખરેખર ગયા છે? ના, એમના શબ્દો તો આજે પણ આપણી સાથે જ છે. આ એક સવાલ આપણને વિચારતા કરી દે છે, ખરું ને? કે કોઈ કલાકારના શબ્દો સદીઓ સુધી જીવંત કેવી રીતે રહી શકે છે?
કદાચ એનો જવાબ ઇન્દિવર જેવા કલાકારોના કામોમાં જ છે. એમના શબ્દોમાં એવો જાદુ છે જે સમયના બંધનોને તોડીને પેઢી દર પેઢી આપણા દિલને સ્પર્શતો રહે છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.